મહાદેવ કેમ છો ફેમિલી? આજના નવા વ્લોગમાં બધાનું સ્વાગત કરું છું ને અત્યારે 12:30 થઈ ગયા છે ને અત્યારે જો વ્લોગ ચાલુ કરી છે અને અત્યારે જો અમારો પંખો જો ગાજે છે ને એટલે ઘડી બંધ કરી દઉં. કેવો ગાજે કામ છે? હર હર મહાદેવ પેલા હર હર મહાદેવ અને જો કાગળ પાથરીને હું તો હે કા હું પંખો બંધ કરી દઉં. અત્યારે જો મારે બનાવવાના છે બટેકા પૌવા. બટેકા બાફીને બનાવવાના છે એટલે જો બાફા મૂકી દીધા છે ને આ ચોખાના પૌવા હજુ પલાળવાના છે કા તો ચાલો જો બટેકા બફા છે આમાં ચોખાના પૌવા પલાળ દઉં ને પછી વઘારું અને એમને જો મોઢું આવી ગયું છે ને એટલે ખાવા કા મોળા મોળા મરચું ઓછું નાખો ને. ચાલો તો પૌવાની એવું પલાળ દો. પેલા ચોખા ને પૌવા પલળી ગયા ને જો બટેકા બાફેલા ને આપણે સિંગના દાણા ને મીઠો લીમડો ને એવું નાખીને જો વઘારવાનું ચાલુ કરી દેવી. 1 વાગી ગયો, 1:15 થઈ ગયો, મોડું થઈ ગયું. બધાય આવે ત્યારે તારે ટીવી જોવાની હોય બટા. જો હું બનાવી નાખું હો ચોખા પૌવા. જો સિંગના દાણા નાખી દઉં. સિંગના દાણા જો ઘડી સડવા દેવા પડશે નકર કાસા લાગે. ચોખાન પૌવા જો બની ગયા છે મોળા મોળા અને ધોળા મોળા બની ગયા. તો ચાલો જો મોળા ખાઈ લઈ. તીખું નથી ખાવાનું ને એટલે જો આપણે મોળા મોળા વઘાર્યા છે તો ચોખાને એવું ખાઈ લેવી. બટેકા પૌવા ચોખા ક્યાં આવડે. તો ચાલો હવે દે દો એટલે ખાઈ લે. દે તો તોડ દઉં ને. તને આ બિસ્કિટ ભાવે? હે નહીં ખાતો તને તારા ને. ચાલો જો વંશના તોડી દઉં. ખાતો તોડ દઉં. ખાતો ખરા સાંટે નહીં. ઓછા ખાઈ જાય બેઠો બેઠો ખાતો. કેટલા ખાલે ખાતો ખોટી જવું પડે હો. આ બિસ્કિટ હાટું ક્યાં નો રિયા તો કા એનું જો બેટા નકરી જો પાછા રિયાનું જો. હા જોજે જોજે પેલા બિસ્કિટ ખાઈ જાય લાખું. હા શું જોઈતું મને ખાઓ. જો વંશના પાપા અમે સોળે હેરી કરે છે અને હાર વાર ખાય વતન કા બધું ભેગું. કેટલી હેરી કરી એટલે ક્યાં ના હેરી કરે છે તગારું નથી ભરાણ. જાય કને સોળે હેરી થાય છે બધી. અને મનશું ને એક બિસ્કિટ ખોટું કે ન ખોટું જો હે બીજું બિસ્કિટ હાલે હે કા ખાઈ જાય. અને મેં જો ખીર મૂકી છે. ખીર એટલે ચોખા હારા કરવાના છે. હજી તો પાણી મૂકી છે. પાણી મૂકી છે ને આમાંથી મારે જો ચોખા હારા કરવાના છે. ખીર બનાવવાની છે આજ તો. ચાલો રાંધવા માંડું. ખીર બની ગઈ છે. જો આપણે ખીર મસ્ત મજાની બનાવી નાખીએ છે. થોડુંક ઉકળાય છે.
અમે શાક બનાવી નાખ્યું અને રોટલાને જો બનાવી નાખ્યું છે, મૂકી દીધા છે અને આવા કડીક વાળું કરવાની છે. બધા જો ગદલાને ભરે છે, ખીર મસ્ત ઉકળે છે, હજુ થોડી થોડી ઉકળે. હવે બંધ કરી દઉં. વંશ ભૂયું હતા ને ગયો અને હું તો એ જો કાગળ પાથરો છે ને બલૂન લઈને જશે કાયમ રમકડા લઈને આવે અને અત્યારે જો અમારે વાળું પાણી થઈ ગઈ છે ને આ પંખો બંધ થઈ ગયો એટલે ચાલુ છે પણ ગાજે છે ને એટલે બંધ છે ને જો કુલર ચાલુ છે એટલે અવાજ આવતો હશે. અને જો વાળું પાણી થઈ ગયું ને વાસણ બધું થઈ ગયું. તો આજનો લોકો અહીંયા પૂરો કરીએ. આજનો લોકો કેવું લાગે કોમેન્ટ કરીને કહેજો. ગમે તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરી દીધું મિત્રો. ફરી મળશું એક નવા વ્લોગમાં. બાય બાય.